નમસ્કાર, યુગ અભિયાન ટાઈમ્સમાં સ્વાગત છે. દર્શકો, વડોદરા મહાનગરપાલિકાનો જે ચૂંટણી છે તે હવે ગણતરીના દિવસો બાકી છે અને તેવામાં આજે અમે જે વ્યક્તિનો ઇન્ટરવ્યૂ કરવા જઈ રહ્યા છે તે ખૂબ જ ખાસ વ્યક્તિ છે. તેનું પાછળનું કારણ, તેઓ 35 વર્ષ સુધી ધારાસભ્ય રહ્યા, ત્યારબાદ તેમને તેમના દીકરાને પણ કાઉન્સિલર તરીકે જીતાડીને લાવ્યા અને હવે તેમની 2 દીકરીઓ ચૂંટણી મેદાને છે. આપણે સીધી તેમની સાથે વાત કરીશું. પહેલાં તો ઇન્ટ્રોડક્શન આપી દઉં. મધુભાઈ શ્રીવાસ્તવ કે જે એક બાહુબલી નેતા રહી ચૂક્યા છે વડોદરામાં. આપણે સીધી જ તેમની સાથે વાત કરીશું. મધુભાઈ, શું કહેશો? ચૂંટણીનો સંગ્રામ છે અને બંને દીકરીઓને હવે ચૂંટણી મેદાને ઉતારી છે. શું સલાહ સૂચન તમે બંને દીકરીઓને આપીશ? પહેલી વાત તમારી 2 દીકરીઓને સલાહ સૂચન એ આપ્યું છે મેં કે જેવી રીતે મેં 40-45 વર્ષ સુધી લોકોની સેવા કરી કે અડધી રાતે ફોન બી ઉચક્યું તો કામ કર્યું, વિકાસના કામો કેમ કર્યા, એ ટ્રેનિંગ મારી 2 દીકરીઓને મેં આપી છે. વડોદરા શહેરની પ્રજા અડધી રાતે બી ફોન કરશે, વડોદરા શહેરની પ્રજા અડધી રાતે બી મળવા આવશે, ચોક્કસપણે મારી 2 દીકરીઓ મળશે એવી ટ્રેનિંગ મેં મારી 2 દીકરીઓને આપી છે. વિકાસની વાત થઈ. વિકાસ તો મેં જે 40 વર્ષથી કરતો આવ્યો છું. કોર્પોરેશનમાં હું રહ્યો 12 વર્ષ, 10 વર્ષ મારા દીકરો રહ્યો અને કોર્પોરેશનના કેવી રીતે કામો કરવાના, ડ્રેનેજની લાઈન, રોડની લાઈન, પાણીનું પ્રેશર કરવાનું હોય, આરોગ્ય વિષયની વાતો હોય, આવાસના મકાનની વાતો હોય, એ બધી ટ્રેનિંગ મારી દીકરીઓને મેં આપેલી છે. મધુભાઈ, અત્યાર સુધીમાં ભારતીય જનતા પાર્ટીમાં ધારાસભ્ય હતા, પણ જો બંને દીકરીઓ છે હાલ કોંગ્રેસથી લડી રહી છે અને એક વાત પણ સામે આવી હતી, પણ તમે દીકરીઓને મદદ કરી રહ્યા છો પણ કોંગ્રેસમાં જોડાયા નથી, શું સ્પષ્ટતા છે એમાં? આમ તો ભાજપને રામ રામ કરે આજે 5 વર્ષ થવા આવ્યા છે અને કોંગ્રેસને ગઈ વખત બી મેં સપોર્ટ આપેલો, બિનશરતી વિધાનસભા પેટા ઇલેક્શનના અંદર બિનશરતી ટેકો આપેલો તન મન ધનથી. એ જ પ્રમાણે આજે બી વડોદરા કોર્પોરેશનના અંદર ઉમેદવારો જેટલા બી ઊભા છે પંજાના નિશાન પર કોંગ્રેસના, એ રીતે મારી 2 દીકરીઓ બી કોંગ્રેસના નિશાન પર ઊભી છે. કેમ કે મારી દીકરીઓ પહેનાઈ ગઈ છે, અલગ રહે છે, સ્વતંત્ર છે અને સ્વતંત્ર બનવાનું ચાલે. પણ એક સ્વાભાવિક તરીકે જો મારી દીકરીઓ હોય અને લડતી હોય, ચૂંટણી લડતી હોય અને લોકોની સેવા કરવા માંગતી હોય સેવક તરીકે, તો મારો ફર્જ થાય છે કે જે મેં સેવા કરી છે અને મારી દીકરીઓ બી નીકળી છે સેવા કરવા સેવક તરીકે, તો મારો મદદ થાય છે કે એમને મદદ કરવું પડે, એમને જીતાડી લાવવું પડે. અને જીત 14, 15 ને 16માં 3 પેનલોને જીતાડવા માટેનું હું મેદાનમાં નીકળ્યો છું અને કોંગ્રેસને બિનશરતી તન મન ધનથી બાજી લગાવીને અને જાનની બાજી બી લગાવીને કોંગ્રેસને જીતાડવા માટે મેદાનમાં નીકળ્યો છું. જે સર્વે અમારા દ્વારા બી કરવામાં આવતો હોય, જે ચર્ચાઓ ચાલતી હોય છે, તેમાં જાણવા મળ્યું છે કે કદાચ 10 થી 15 સીટો જ કોંગ્રેસની આવશે અને એક બાજુ કોંગ્રેસ કહી રહી છે કે બોર્ડ બનાવશે. તમારું શું માનવું છે જે જોઈને માહોલ? અમારા જેવા કાર્યકર્તાઓ અડધી રાતે લોકોના કામ કરતા હોય, ભલે હું વાઘોડિયાનો ધારાસભ્ય બન્યો હોય, પણ વડોદરાનો ઇતિહાસ, વડોદરા શહેરનો કોઈ બી નાગરિક નાત જાત ભેદભાવ વગર 40 વર્ષના દરમિયાન અંદર મને કોઈ મળવા આવ્યો હશે યા મને કોઈ ફોન કર્યો હશે તો ફોન પર જવાબ આપ્યો હશે, મને મળવા આવ્યો હશે એને શાંતિપૂર્વક જવાબ આપ્યો હશે અને એને કામ કરવાના પ્રયાસ કર્યા હશે. એ આધારે હું આજે કોંગ્રેસને સપોર્ટ કરી રહ્યો છું. એ આધારે લોકોના કામ કર્યા છે. કામના આધારે બી કોંગ્રેસને વોટ મળશે અને કોંગ્રેસને વોટ આપવા માટે મારા મતદારો, ભાઈઓ, બહેનો, વડોદરા શહેરના બધા જ લોકોને મારી વિનંતી છે કે આપ આ પરિવર્તન લાવો. કારણ કે ભાજપમાં ચૂંટાવીને ખાલી 5 વર્ષમાં એક જ વખત આવે પછી આવતા નથી. એ થેરી બદલવી છે અને પરિવર્તન લાવવો છે કે જ્યારે હું કોર્પોરેટર હતો તો તારે દર મહિને અઠવાડિયે બોર્ડની ફેરની લગાવતો હતો. એ ફેરની નહીં લાગે. એ પરિવર્તન લાવવા માટે જ મારે વડોદરા શહેરની ભાઈઓ, બહેનો, વડીલો, યુવાનો વિનંતી છે કે કોંગ્રેસને વોટ આપીને બહુમતી આપો અને કંઈક પરિવર્તન લાવો. હજુ એક વાત છે ભથ્થુભાઈ, કોંગ્રેસમાં આટલા વર્ષો સુધી હતા, તમે ભાજપમાં હતા, પરંતુ હવે તમે ભાજપ છોડીને આવ્યા છો, બંને ભાઈઓ ભેગા થઈ ગયા છો, 1 और 1 11ની જોડી છે. શું પરિણામ ભોગવવું પડશે ભાજપને? તમારા બંને ભાઈઓની જોડી છે તગડી, કહેવાય ને ચુનૌતી ભર્યું છે ભાજપ માટે. અમે 2 ભાઈએ વડોદરા શહેરમાં જન્મ લીધો છે. 2 ભાઈએ ગરીબોના કામો કર્યા છે.
નાત જાત ભેદભાવ વગર ગરીબોના એવા કામો કર્યા છે કે જે લોકો કોઈ કામ નહીં કર્યા હોય, ભલે એના કપડાના ઠેકાણ ના હોય, કશું બી ના હોય, અમારી પાસે આવ્યો હોય તો પાણીનો ભાવ પૂછ્યો છે, ચા પીવડાવવાના પ્રશ્ન કર્યા છે, એના કામનો નિકાલ કરવાના પ્રશ્ન કર્યા છે. એવો એટલા જ માટે જ વડોદરા શહેરના ભાઈઓ બહેનો વડીલો લોકોને મારે એ જ કહેવાનું છે કે પરિવર્તન લાવ, અને પરિવર્તન એટલા માટે આવશે કે અમે બે ભાઈ એક થઈ ગયા છે અને એક થઈને વડોદરા શહેરમાં નીકળ્યા છે અને વડોદરા શહેરના અંદર કોંગ્રેસને વિજય આપવા માટે મેદાનમાં નીકળ્યા છે. આ સાથે અમે ઘણી બધી જગ્યાએ જતા હોઈએ છીએ, ઇન્ટરવ્યૂઝ કરતા હોઈએ છીએ, પોલિટિકલ પાર્ટીમાં દરેક પાર્ટીમાં અમે જતા હોઈએ છીએ. જે વાતોએ જોર પકડ્યું છે કે હવે એ 35 વર્ષ 45 વર્ષ મધુભાઈના વીતી ગયા, બરાબર છે. હવે મધુભાઈની ઉંમર બી થઈ ગઈ છે અને ફક્ત બોલે જ છે મધુભાઈ. આગળ હવે તેમનાથી શું થશે નહીં થશે ખ્યાલ નથી. આ બાબતે શું જવાબ આપશો? આ બાબતે હજુ તમારો પડદો લાવો કે આ બાહુબલી છે કે નહીં, અને જેની માએ દૂધ પીધું ને ઊંટ ખાધું હોય તો નામ લઈને જોઈએ તો હું કહું કે ખરી વાત છે. પ્રજા સાથે નહીં, અધિકારીઓ કોઈ બી હોય, મામલતદાર હોય, કલેક્ટર હોય કે કમિશનર કોઈ બી હોય, અવાજ કરે તો એને 14 મુહૂર્ત ના વાપરું તો મારું નામ મધુ શ્રીવાસ્તવ નહીં. મધુભાઈ, અમને યાદ છે કિસ્સો, કદાચ હું નાનો હોઈશ એ સમયે મ્યુનિસિપલ કમિશનરને આપે લાફો માર્યો હતો એક મુદ્દે. શું હતો એ કિસ્સો? કદાચ ફરી એકવાર યાદ કરાવશો? વડોદરા શહેરના અંદર ગરીબોને લાઇટ જોતી હતી, ગરીબોને પાણીનો પ્રશ્ન હતો, અને એ ગરીબો માટેની લડાઈ હતી, અને ગરીબોના ઝૂંપડા તોડી નાખવાની મને અવાજ કર્યો. મેં જે રજૂઆત કરી હતી કે એમને લાઇટને પાણીની વ્યવસ્થા કરો, છેલ્લા 40 વર્ષથી આ લોકો રહી રહ્યા છે. તો ત્યાં કમિશનર હલદર કરીને હતા, એ હલદરે કીધું કે वो कुछ सुविधा नहीं मिलेगी और झूपड़े को तोड़ दिया जाएगा, तुमसे जो है वो कर लो. તો જો હોય એવું કરી લે કરીને બતાવ્યું, અને 2 લાફા માર્યા એને કમિશનરને, અને ભલે કોર્ટમાં નિર્દોષ છૂટ્યો, પણ એને બતાવી દીધું પાણી કે વડોદરા શહેરની પ્રજાની મતથી ચૂંટાવીને એના વિકાસના કામ માટે નહીં કામ કર્યું તો એને 14 મુહૂર્ત વાપર્યું. છેલ્લો એક અંતિમ સવાલ, શું મેસેજ આપશો પ્રજાને? ચૂંટણી માટે 4 દિવસ બાકી છે, મતદાનને ત્યારબાદ 28 એપ્રિલે પરિણામ આવશે. શું પરિણામ જુઓ છો ને લોકોને શું આહ્વાન આપશો ને મેસેજ આપશો? વડોદરા શહેરના ભાઈઓ બહેનો વડીલો મતદારો ને યુવાનો, મારું એટલું જ આપણે વિનંતી છે કે પરિવર્તન લાવ અને કોંગ્રેસને લાવ. અને હું એટલું આપને ખાતરી આપું છું કે આપણા જે બી કોર્પોરેશનના કામો હોય વડોદરા શહેરના બધા જ નાગરિકોના માટે નાત જાત ભેદભાવ વગર બધા જ જાતિના લોકોને વિનંતી છે મારી કે અડધી રાતે મારી પાસે આવજો. કોર્પોરેશનનું સાચું કામ હશે અને સાચા કામ માટે આનાકાની કરશે તો આપને ખાતરી આપું છું, જો કોર્પોરેશનમાં જઈને 14 મુહૂર્ત નહીં વાપરું તો મારું નામ મધુ શ્રીવાસ્તવ ના કહેતા. માફી ચાહું છું. હજુ એક વાત 2 દિવસ પહેલાંની જ વાત છે. વોર્ડ નંબર 14 કે 15માં બેનરો લગાયા, કોંગ્રેસે પ્રવેશ કરવો નહીં. એ બાબતે પણ તમારું કંઈક રિએક્શન આવ્યું હતું, શું જવાબ આપશો? હવે એ તો માફી માંગી ગયા છે એ લોકો, એટલે એના વિશે કશું બોલવું નથી. ખૂબ ખૂબ આભાર આપનો મધુભાઈ, આપનો કિંમતી સમય આપ્યો. અને તો આ હતા બાહુબલી નેતા વડોદરાના મધુભાઈ શ્રીવાસ્તવ, અને તેમની બંને દીકરીઓ હવે ચૂંટણી મેદાન છે. 14 નંબરમાંથી દીપા શ્રીવાસ્તવ અને 15 નંબરમાંથી નિગમ શ્રીવાસ્તવ. બંને દીકરીઓને તેમણે આશીર્વાદ આપ્યા છે, અને જે રણનીતિથી ચાલી રહી છે બંને દીકરીઓ જોવાનું રહેશે. 26મી તારીખે જ્યારે મતદાન થશે કેટલા મતો તેમની પેટીમાં પડશે, અને 28 તારીખે શું પરિણામ આવશે. પરંતુ કોંગ્રેસના આ બંને દીકરીઓ, જે મધુભાઈ શ્રીવાસ્તવની દીકરીઓ છે, એ ભાજપને જડબાતોડ જવાબ આપવા માટે તૈયાર છે. જોવાનું રહેશે પરિણામ 28 એપ્રિલે શું આવશે. વધુ વિગતો માટે જોતા રહો યુગ અભિયાન ટાઈમ્સ.